સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે ફરી સત્તા જળવી છે। જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ પદે દિવાણજી ઠાકોર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। બંને પદ માટે એક ઉમેદવારો ફોર્મ ભરતા ચૂંટણી અધિકારીઓ સત્તાવાર જાહેરાત કરી હતી। તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 34માંથી 28 બેઠકો જીતી બહુમતી મેળવી હતી। નવા હોદ્દેદારોની સમર્થકો સાથે સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા, જ્યાં કાર્યકરો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। નમસ્કાર। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લાની 34 જિલ્લા પંચાયત સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 28 સીટો એ કબજે કરી હતી। ગઈકાલે નિયમ મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને બીજા ટોટલ 5 પદાધિકારીઓની સંકલનમાં નિમણૂક કરવામાં આવી હતી। એમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિવાનજી શંકરસિંહ ઠાકોરની સર્વાનુમતે એમની જાહેરાત કરવામાં આવી છે પાર્ટી